હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય મનુસ કિચન યુટ્યુબ ચેનલ. હું લાસ્ટ 3 દિવસથી સુગર ફ્રી રેસીપીના વિડીયો અપલોડ કરું છું. આજે ફરી હું એક એવી જ એકદમ ઇન્સ્ટન્ટ, હેલ્ધી અને યમ્મી સુગર ફ્રી રેસીપી લઈને આવી છું. અને મારી બધી સુગર ફ્રી રેસીપી એ એવા લોકો માટે તો એકદમ ખાસ છે જે લોકો સુગર ખાવાનું ઓછું પસંદ કરે છે અથવા સુગર ફ્રી જ વસ્તુ ખાતા હોય છે. અને જે લોકો ડાયટ ચાર્ટ ફોલો કરતા હોય છે એવા લોકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. સાથે જેને કોઈ પ્રોબ્લેમ નથી, જે લોકો સુગર ખાય છે એને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો વધુ સમય ખરાબ કર્યા વગર આપણે સુગર ફ્રી બરફી કઈ રીતે બનાવી એ શીખીએ. પણ એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા. સુગર ફ્રી બરફી બનાવવા માટે 1 કપ દાળિયા, શેકેલા અથવા એમનેમ પણ ચાલશે, 1 કપ રોસ્ટેડ મખાના, ઘી, 1 કપ ટોપરાનું છીણ, 10 થી 12 નંગ કાજુ બદામ, ગોળ તથા જાયફળ લેશું. અને ડ્રાયફ્રૂટ્સ એ તમારી પસંદ અને સ્વાદ અનુસાર કોઈ પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એક એક વસ્તુ લઈને મિક્સરમાં દળતા જઈશું. તો પહેલા દાળિયા ગ્રાઇન્ડ થઈ ગયા બાદ તેમાં ટોપરાનું છીણ એડ કરીશું. તેને પણ બરાબર ગ્રાઇન્ડ કરી લેશું. ત્યારબાદ તેમાં શેકેલા મખાના એડ કરીશું અને કાજુ બદામ. એને પણ સારી રીતે દળી લેશું. ત્યારબાદ દરેકને મિક્સ કરી લેશું અને તેમાં લાસ્ટમાં જાયફળ આપણે ઉમેરશું, જેથી સ્મેલ અને ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે ગળપણ માટે એક લોયામાં પાણી ગરમ કરી તેમાં ગોળના ટુકડાઓ ઉમેરો અને ગોળને સારી રીતે પગળવા દો. એ થઈ ગયા બાદ એક બાઉલમાં ચોખ્ખું ઘી લો. ઘી બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં લોટને એડ કરી તેને પણ સારી રીતે શેકી લો. લોટ બરાબર શેકાઈ ગયા બાદ તેમાં ધીરે ધીરે કરીને ગોળનું પાણી આપણે એડ કરીશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરીશું. હવે મિશ્રણને 5-7 મિનિટ માટે ઠંડુ થવા માટે એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ તેને એક બોક્સમાં કાઢી લેશું અને સારી રીતે તેને ચોરસ પાથરી લેશું. ત્યારબાદ તેની ઉપર કાજુ બદામ પિસ્તાના ટુકડા તેમજ ટોપરાનું છીણ ઉમેરીને સારી રીતે સજાવી લેશું અને ડબ્બો પેક કરીને 15 થી 20 મિનિટ માટે સેટ થવા મૂકી દો. ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. સેટ થઈ ગયા બાદ ચપ્પુની મદદ વડે નાના નાના પીસ પાડી લો. તમે જોઈ શકો છો આપણી બરફી એકદમ સોફ્ટ બની છે. તેના પીસ પણ એકદમ સરસ પડી ગયા છે. તો આપણી સુગર ફ્રી બરફી ખાવા માટે એકદમ રેડી છે. જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો તમે પણ તમારા ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સર્કલને મારી આ લિંક સેન્ડ કરજો. થેન્ક યુ.